મિત્રો, ભારતીય હવામાન વિભાગ તરફથી અપડેટ મળ્યા મુજબ આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો આજે તારીખ છે 23 જૂન 2025 અને આજે ગુજરાતમાંથી આવી રહ્યા છે ભારે વરસાદના સૌથી મોટા સમાચાર. ચાલો જાણીએ આજના તમામ અપડેટ્સ વિગતવાર. સુરતમાં વરસાદે તહેલકા મચાવ્યો. આજે સવારે માત્ર 6 કલાકમાં સુરતમાં 7.24 ઇંચ એટલે કે લગભગ 184 મીમી વરસાદ પડ્યો. આખા શહેરમાં પાણી ભરાઈ ગયેલું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ, અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામ. ખાસ કરીને વેસુ, અઠવા, વરાછા અને પાલ વિસ્તારમાં ભારે અસર જોવા મળી. મુંબઈના વરસાદ જેવી સ્થિતિ સુરતમાં નિર્માણ પામી છે. હવામાન વિભાગે સુરત, વલસાડ, નવસારી અને જૂનાગઢ સહિત કેટલાક દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 થી 48 કલાક સુધી ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝડપ વધી રહી છે. સુરતમાં સ્કૂલો બંધ, બાળકો માટે રજા જાહેર. સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે આજે રજા જાહેર કરવામાં આવી છે. અન્ય જિલ્લામાં પણ સ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે. એનડીઆરએફ તૈનાત. બચાવ કામગીરી શરૂ. વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો તૈનાત કરવામાં આવી છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને સલામત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી. ગુજરાતના કુલ 206 ડેમમાંથી 8 ડેમ હાલમાં ઓવરફ્લો થઈ ગયા છે. 14 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સાબરમતી, તાપી અને નર્મદા નદીના નદીપાર વિસ્તારો માટે પણ એલર્ટ છે. ફરજિયાત બહાર જવાનું ટાળો, ઘરમાં રહો અને સરકારના સૂચનોનું પાલન કરો. એપ્લિકેશન જેમ કે માયગોવ, વેધર ઇન્ડિયા પરથી તાત્કાલિક અપડેટ લો. કેસરિયા, પીલા અને ઓરેન્જ એલર્ટના અર્થ સમજવું અગત્યનું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાના ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને ડાંગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ આણંદ, વડોદરા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં મોસમની જોરદાર એન્ટ્રી થઈ શકે છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ખાસ કરીને રાજકોટ, અમરેલી અને ભાવનગર, અહીં પણ છાસું ભરાવતું વાતાવરણ છવાયું છે. હમણાં પાકી રહેલી સિસ્ટમ અરબી સમુદ્રથી અતિ જલ્દી ગતિ સાથે ગુજરાત તરફ આવી રહી છે. આ સિસ્ટમના કારણે નર્મદાથી લઈને દક્ષિણ ગુજરાત સુધી એક ઘેરાવો સર્જાયો છે, જેના કારણે ભારે ભેજ, વાદળછાયું આકાશ અને તીવ્ર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડે એવી શક્યતા છે, ત્યાં લોકો જાતે મુસાફરી ટાળે, નદી કે નાલા નજીક ના જાય. ગામડાના વિસ્તારમાં રહેતા લોકોને ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતો અને મત્સ્યજીવીઓ માટે સૂચના છે કે તેઓ આગામી 2 દિવસ માટે સતર્ક રહે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં આજે સવારે અને બપોરથી વાદળછાયું વાતાવરણ છે. અમે જોવા મળ્યું છે કે અમુક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિક જામ. ઘણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને અનેક સ્કૂલો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. મિત્રો, આ ઘડીએ સૌથી વધુ જરૂર છે સાવચેતીની. વરસાદે થોડી રાહત તો લાવી છે, પણ સાથે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચાલવું એ ખૂબ જરૂરી છે. અમારું આપ સૌને નમ્ર અનુરોધ છે કે સરકાર કે હવામાન વિભાગ તરફથી મળતી સૂચનાઓનું પાલન કરો. વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.